સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પેઢાવાડા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જર્જરિત પુલ પર જ નવો રોડ બનાવી દેતા લોકોમાં રોષ છે। જૂના જર્જરિત પુલ પર રસ્તો બનાવી દેતા સ્થાનિક ભગવાનભાઈ ડોડિયા દ્વારા વર્ષ 2023માં પણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટી કામગીરી કરવાની તસ્દી લેતું નથી। ત્યારે તાજેતરમાં ફરી ફરિયાદો ઉઠતા તંત્રએ માત્ર આ પુલની નીચે થીગડા મારી અને સંતોષ માની લીધો છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક ઉપાધ્યાય આ બાબતે જણાવે છે કે વર્ષ 2017થી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ શરૂ થયું છે અને હજુ 8 વર્ષ વીતી જતા છતાં કામ પૂર્ણ થયું નથી। હાઈવેનો રોડ છે એ નવું બાંધકામ આખું સ્ટ્રક્ચર કરવાનું હોય છે, તેમ છતાં પણ હાઈવે ઓથોરિટી વાળાએ આ જે પુલ છે એની અંદર જૂના પુલ ઉપર નવા રોડનું બાંધકામ કરેલું છે। બંને સાઈડ છે એ નવી કરી અને વચ્ચેનો ભાગ જે છે એ એમને જૂનો રાખી અને એના ઉપર રોડ બનાવેલો છે, જે હયાત અત્યારે અહીં હયાત છે। જૂનો પુલ મારા ખ્યાલ મુજબ અને હું જાણું છું ત્યાં મુજબ આ પુલની લગભગ આયુષ્ય છે 30 થી 35 વર્ષની આયુષ્ય હોય, આપણે પેલી હોય એવું મને લાગે છે। આ પુલ છે સાહેબ એ જૂનો પુલ છે અને નવા રોડ ઉપર માનો કે અહીંયા એ પુલ ઉપર એને બાંધકામ કરેલું છે, તો આમાં તો અકસ્માત થવાનો છે। ગંભીરા અત્યારે જે આપણે જે પુલની જે વાત છે, સરકાર તંત્ર છે એ જયારે પણ આવી ઘટના બને છે ત્યારે સરકાર જાગે છે અને અત્યારે તમે જોવો છો કે આ ખરેખર આમાં પોપડા ઉસકી ગયેલા છે। મેં ફોટા સાથે એમની રજૂઆત કરેલી છે, તેમ છતાં પણ કલેક્ટર સાહેબે હાઈવે ઓથોરિટીને પણ લખીને આપ્યું છે અને બેફામ તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। આ કામ રોડના કામમાં જોવામાં આવે તો ભાવનગર થી સોમનાથ સુધી સાઈડ ઉપર રેલિંગ બાંધવાની હોય છે, એ નથી બાંધવામાં આવી। પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે, સિટીને જોડતા રસ્તાઓને ત્યાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે, એ ચાલુ નથી। નેશનલ હાઈવે ઓથોરિટીની એટલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર પણ એટલો થયેલો છે કે પેઢાવાડાનો પુલ છે, જૂના પુલ ઉપર નવો પુલ ખડકી દેવામાં। પેઢાવાડાનું મને નોલેજ એટલે છે કે મારું સાસરું છે, અવારનવાર હું ત્યાં જાઉં છું અને એના ત્યાંના સ્થાનિકોની પણ એટલી રજૂઆત છે, છતાં નિર્ભર તંત્ર એને ગણકારતું નથી, ધ્યાને લેતું નથી અને બેફામ જે ભ્રષ્ટાચાર થયો છે એને છાવરવામાં આવે છે, ખાલી થાગડ થીગડ કરવામાં આવે છે। અત્યારે રોડની પરિસ્થિતિ જોવામાં આવે તો ખાડા પણ એટલા છે અને ખપચા પણ એટલા છે, છતાં આ બાબતની રજૂઆતો કરવામાં આવે છે, પણ સરકારને માત્ર ને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવી અને પ્રજાને નીચોવવામાં રસ છે। પ્રજાની સુવિધાઓ શરૂ કરવામાં કે પ્રજાને સવલતો